મોર્નિંગ જય માતાજી મિત્ર ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે। તો જો એથી વાહન ઘસો સવારમાં આ તો વિડીયો મોડા ચાલુ કર્યો તો કે વિડીયો રહેતો નહોતો અને કોમને બધું હતું એટલે મોડા ચાલુ કર્યું। મારા ભાઈ પેલા કોણ ફોન જોવા હો ગાઈસ મોં રોટલી એનું શાક ને બધું થઈ ગયું। હું આવી ગયું એથી અમારા બિટ્ટુના મેં ચાલ લઈને આવી મારા પાન બે જણા લઈને આવ્યા ચાલ લઈને અને એથી એમ પડી આવી હતી ને તે વગેરે મમ્મી આવ્યો કે હરદા બેસ કે जानकी आयो गई सब जानकी हो कोई ना आयो हो कोई नहीं करे तो हो जानकी जो गई जानकी रे घड़ियाल पाड़ा दूसरो घोड़ा मंडी बस एती ना थे पाड़ती देंगे सीधी डब्बा दूसरो भरवानो लेता न भरो फैन पेला पे पालू रम्मा माटी बहु ना तो ले आऊगा निकम पड़े दूसरो भरो पड़ा तो दबाई राखा मोटा गाइस चलो जानकी ये बिट्टू को घोड़ो करे हो पर बेजो जो भूत वळगी हो रिया में बिट्टूड़ी इन भूत वळगी हो पप्पा वाल चालू करवा जाते फोन नो ये બધા બોનો કરે ના ભૂત વળગી હો ભૂત બધા ભૂત જ વળગે છે બિટ્ટુડે ટીન 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 ઘોડો આય ઘોડો હંચા શીખવાડી આવની ને આ રમાડે છે કદી મદી નહીં બિટ્ટુડી મારા પપ્પા હેડે ચાલ લેવા ના કરું હેડે હું जानकी अँ रमे से मम्मी हेडी चाल लेवा गई एक गए सेती एकली खा बेजी है तो मम्मी ने बधा ना जा हो અને बिट्टू ने मारू એટલે ત્યાં તો એતી એકલો ખા બેઈ ગયો છે બધી એટલી ભૂખ લાગી જતી કોઈ ખાતું નહીં તો ગઈ 11:30 વાગે તો એમાં તો કોઈ ખાવા બેતું નહીં શું કરવાનું એતી ખા બેજી અહીંયા માં बिट्टू રમે છે इसमें भाई मैं पप्पा यहाँ भेजिए हो इतनी खाई रही मैं पप्पा नहीं खाई रहे हो जो मम्मी बाकी है मुँह बाकी हूँ बधाई की खाओ से गई समझ नहीं खाई रही कोई नहीं खाई रही जी तो गई इसमें पप्पा का ऊपर हम चूड़ी होती नहीं ना बुसे पे लाज यो जबरदस्त गए हूँ खाना पीवा थी गયું गाइस અને તો લાઇટ नहीं लाइट तो मतलब कमा बोर्ड में कोक थी ने ते लाइट बंद थी गई बोड़ाको थी हुआ एवं थी अरे बोर्ड में गाइस आ बोर्ड में अमारे एवं थी तो हमें पकड़ बे हंगा बे भड़ाका थे ते बंद थी गई तो माहिती आई गयो बार एटले बिट्टू में ऊँघी गयो बारे एती ऊँघ्यो हो वायरो हो गाइस बारे ठंडो ठंडो आ तो नाइन माथું ધોઈ દીધું લાગે ન કાપા શું કરો આ તો શું વાત છે મંગળવાર છે હા તો કાપા મંગળવારે ના ખવાય આમ તો શનિવારને મંગળવારે હનુમાન દાદાનો કહેવાય મોથું ના ધોવાય તેલ ના નખાય શનિવારને મંગળવાર ગેસમાં મમ્મીએ ધોઈ નાખી કે એથી તું હું તો ફેર પમદા ધોઈ તું તાપનો કેવા ધોઈ દીધું કોઈ ધોયા કોઈ બધા બધા કે હિંક ના ધો બધા નહીં કહેતા નખ ના કપાય આપણે તો ખાલી શનિવારે જ પેલું કરીએ મંગળવારે એવું કોઈ નહીં એ નહીં જોઈ ભારત જોયું પણ કોઈ સમજ નહીં તો જો ગાઈસ અમે તો પૂતળી થઈને આવી જઈએ ચૂડે જેવી લાગે કમ્પ્લીટ જો આજ ના ધોવાય મમ્મીને છોકરાને કહેવી પડે ચમ મને ખબર તમે તો મંગળવાર ધોઈ નાખ્યો બધા કહેડિયા બધા તમને કહેતા તમે અમને કોમે કોક ના કહીએ બીજે બધા વાતો પછી થાય
તમે કોઈને કહે જ નહીં તો પછી ખબર પડે કે જિંદગી કા તું તો ભાઈ પપ્પાએ કીધું કે મંગળવારે જન્મ છે તો અમારા દાદાનો શનિવારે પૂજાઈ ગઈસ મારા પપ્પા રણવા જતા રણવાથી હવે ઘરે આવ્યા બીટો આગળ જાખી એ બીટોડે જોવા લગી રે ઉતર હેડ હેડ લઈ લેજે લઈ લે ઉતર ઉતરવા ગઈસ નામ લે ઉતર ઉતર હેડ ચાવી ભાડી છે ને ચાવી જ લે હે બસ બાઈક બંધ થઈ જાય ઉતર ગઈસ મમ્મી એટલે ઊંઘી છે મારા પપ્પા લણવા જઈને પપ્પા શું લઈને આવ્યા કશું લાવ્યો નહીં તને કહી જતા એ બોટ લાવ્યો ને પેલા મકાઈ ડોડા લાવ્યો હતા મરચું લાવ્યો ને કિલો તો ગઈસ મારા પપ્પા થોડું કણીઓ લાયા આ મકાઈ ડોડા લાયા અને અમારે પેલું ગઈસ બોર્ડમાં ભડાકા થયા હતા 2 બોર્ડમાં એટલે પપ્પા નવું લાયા કેટલી પીંડો લાયા પપ્પા 2 પીનો જ છે બીજી બધી ચોપો હા અને આ બીટુ ગઈસ ગાડી બેસી ગયા હે તો પેલા સુના પડી જાય જો ગઈસ માપા નવું બોર્ડ લાવી તું ફાઇનલ હમ કઈ ચેવું ડાયરેક્ટ 405 હતું પોચ ચોપો આ પંખાની તો આવી ગઈ પંખાનું આવી ગયું ડાયરેક્ટ બધી સારી આ પંખાની આવી ગઈ જો આ પંખાની આવી બરાબર પછી આ ડાયરેક્ટ ફીડ ની કરી દેવાની ખેતી નહીં કરવી હાલ હા તો આ પંખાની આરે અંદરનો ગોળો આ બહારનો ગોળો બહારની લાઈટ મોટી ટીવી ની અને આ ડાયરેક્ટ ટીવી ની આ ચાર્જિંગ અને ચાર્જિંગ થઈ જાય ને અને ટીવીનો 2 હંગાત રાખવાનો એટલે પેલા તો ચેસું બોતમ પાણી લાયા કે લાયા તો પાણી તો પેલું હોય બદલી જવાનું સુના પડી જાય પેલા જણા અને જે આ સાઈડનું બોર્ડ ને પેલી સાઈડ લઈ જવાનું એવું કરવાનું બાબા તો ગઈસ મને ચોક સ્ક્રૂ પાડ નાખે અને આ સાઈડનું બોર્ડ હોય ને એ ખોલીને પેલી સાઈડ લઈ જવાનું એટલે તમારે બોર્ડ જ રાખવું નહીં એ બોર્ડ બરાબર એ વાયર તમે હરખું સેટિંગ કરી નહીં એ તમારે રેગ્યુલેટરમાં આવી જાય પેલા પંખામાં જરી સમજ પડી એટલે એક અંદરનો ગોળો પણ આવા તાણે તો કેટલા વાગે આવા ઊંધા પોચરા છોકરા દોર્યા પોચડું ઈ મતું બટનમાં ઊંધું ફેરવી દીધું એટલે એ જ આવે તો ગઈ સાંજે અમારે હવારાની લાઈટ નહીં હતી આજે કારીગર આવ્યા લાઈટનું હમું કરવાવાળા તો ગઈ તમારે તોકણ વાંધો હોય ને તે કણ છે મમ્મી પોણી લઈને આવી છે બધું મોસું મળશે ઓટનું બધું બગાડશે તો રૂમાલ નહીં પડે રૂમાલથી લોખા તો એ બધું બગડે મારા મમ્મી ગઈ મને આખો દિવસ બોલ બોલ કરે હ આ રૂમાલમાં જો બધું તરફે લગાડ જો ઓટલી આખી બગડે ગાઈસ તો અમારે કેમ ગડું રમ હ વિટુ ઓ વિટુડી 9 મહિનાનો ગઈસ આજ પૂરો થયો અને 10 મહિનો આજથી બેઠો પણ આજ કશું કોઈ બનાવી નતું હજે બનાવવાનું હો 9 મહિનાનો થયો બોલતો શીખ ના પાડો હટ 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 ફોન લેવો તો ગેસ તો ને આખા દિવસની ચીડીઓ મને હેરાન કર બહુ જ ચીડીઓ આજ તો આવી બહુ જ એટલે બહુ જ ચીડીઓ આવી તો ફોલ્ડ મળી ગયો છે ફાઇનલી તો નો અત્યારે તો ફોલ્ડ મળી ગયો છે
ગઈશ હવે ઘેર આવી જઈએ. એટલો આલુ જ છે આલુ એટલો આલુ જ છે મને એટલે વાર લાય બટાકા ફોન કરે કલાક તો બેસી ગયો યાર દૂર વાયને કે પેલા પંખા નથી લીલો કાપી દો કે વલોણા કાઢી લો ના થોડો. ના યાર જો લાયો શું પૈસા યાર થોડી ભાજી લાયો બજાર હારા બે છોકરા આપણે ના માગીએ ને ના પાડો એ હાલી જ દઈએ અમે વચ્ચે આ ખાલી ઓમથી ઓમ અંદર જોઈન કરવાનું. આ બે રે ને આ બે હંગાત રાખવાની એમ કીધું આ બે બરોબર અંદર પડી ને બીટુઈ પેલી બંગડી જાય કા પહેરી દીધી છે તો તારા તો મિલ દે થઈ ગયું ફાઇનલી બોટ. કેટલા મે હવાઈ લાઈક દીધા મને પહેલા હાથ વાટ વાળા કી હે સારો પૂરા નથી પૂરા ભાવ લાઈ એક ભાવ નહીં દીએ બે પાછા જે પૂરા છે કે તમારે તો ચરવા છોડો અમારે કાલથી છોડવા ચડવા પપ્પા આપણે હું ચરવા હાલ છોડ બરોબર પણ મારા પાસે મારા ચાલ ના લાય કે પછી પૂરી ના કરે કે ચા અમારે જેવું છે તમારે અને મારા મમ્મીને તો ચારનો વહાર જ નહીં થતો પહેલાં તો ફાઇનલી બોર્ડ ફિટ થઈ ગયું છે. હવે એકમ ફિટ કરવાનું આ ગાડી દેવાનું હોય અને આ નવું ફિટ કરવાનું. હું તો પછી સીલ્યો સ્ક્રૂ વાળા વધુ દેવાનું વધુ હે તો શું ડાયરેક્ટ સ્ક્રૂ લગાજો એને ઈમન સેટ નહીં થઈ જાય. આ ઉપું અને આડું હોય તે ના થાય. ના આ લાલ વાયર નીકળ પેલા બોર્ડ ને બંધ કરો પેલા બોર્ડ ને બંધ કરજો જો વાયર સોલી પ્લગ માં આ પ્લગ ભરાવાનો ડાયરેક્ટ ચીલી ઉપર આવા છું હતો ફિટ કરો છો. લગાઈએ પણ રંગ ગોળાનો છે પંખાનો એ ગોળાનો લગભગ ગોળાનો ના મિત્રજી થોડી એક મળી ગઈ ગીઝરમાં પાણી મેં કોઈ બાથરૂમમાં જઈ ખબર જ ના રહી છે સવામાં પાણી લઈ એ મોબાઈલમાં જોયું તો એકદમ ખબર નહીં દાતા લાઈટનો વિશ્વાસ તો જોવા ગઈશ મિત્તલ હવે કંકોડા સમારા શાક બનાવવા માટે. આ એકલું મોટું બનેલી કીડીઓ નીકળી ગઈશ મેં ચપલામથી કાઢીને તે સેદુરી સુધી લાલ હતી તું કે કઈડા ને જોનો છો લાલ લે એ જો પેલા આવી એ કઈડા ને ફોડું તો પટી જતા બડનું જો હમું થયું નહીં હજુ બડનું હમું થાય. હાથ ઉપર ખીચડી મૂકી મેં ચડી રહી લે કઈશ મેં એકવાર દેતા કરીને જઈ પછી પાછી જોવા જાય નહીં ખીચડી ચડી રહી. આમાં નવું બોર્ડ એકન ચોંટાડી દીધું હોય અને જૂનું બોર્ડ મેં કીધું કારણ કે એમાં કરંટ આવતો હતો એટલે નવું મસ્ત બોર્ડ ભરાઈ દીધું એકણે હા અને તો અકણે હા. હા મમ્મી કચરો વાળા હોય કણ બધું બોર્ડનું જ પડ્યું ન કરું બોર્ડમાંથી નીકળેલું. મિત્રને તો કામ બેઠા હા ભાઈ તો કામ બેઠો શું બનાવવું અને પૌવા કઈશ ના હું આખો દાય આઈટમ બનાવી કરો અને આયરી ને બોર્ડ હજુ બદલ્યું નહીં કારણ કે પણ મોડું થતું હતું ચાલ લેવા જવાનું હતું એટલે આ 2 દિવસ પછી બદલી દઈશું અમે. તો ગઈશ અમારા ઘરેથી જાનકી આવી છે ચમ આવી તારે તું કદી બપોરે તો આવતી નહીં હા
પણ રમાડવાય કોણ કોણ આવ્યો આ તો માથું કાને બંધી સારું બંધી હો કરલી કરલી વાર નહીં થયા જો કોણ અંગત આવી જય કો હશે હશે કો જો જો હશે આ જો તે સીડી બીડી પર એય બાર મંદિર જેમ નથી જઈ લીધું બાર મંદિર હું એમ બાર મંદિર સોની મોની ઉપર બસ આ નોકરે પર પેલા આમાં નાઇટીમાં તો એક કિલો દેખાય ને એ જય કુવા ચમ પાછો આવ્યો તો જોવા ગેસ એક નંબર શાક ચડે કંકોડાનું અને લોટે ગેસ મેં બંધીને મૂકી દીધું ખીચડી મેં મૂકી શાકે મેં બનાવી ખાલી રોટલી જ કરવાની છે અને હવે આપણે આટલું કામ કરીશું તો જે રોટલીઓ કરવી અહીં કરવા મમ્મી કહો તો મિત્તલ કરશે કંકોણ શાક ગેસ મેં બનાવી છે એવું બનાવીને કમેન્ટ કરજો કોથમીર ગેસ કટિંગ કરી નાખવાની ભાઈ તો કામ ઉભો ગેસ મમ્મી વાહન ધોવો મારા પપ્પા તો કણ સિલા નાખવા તો જોવા ગઈશ ખાવાનું ખાઈ લીધું હે આમ પથારી બધી કરી દીધી હે મિત્ર કમ્પ્યુટર મોજાને બધું પહેરાવો ગાઈસ જો લાઈટ જાય અમારે તો શીખવું થાય ને જ ખબર પડતી નહીં લાઈટ જા કર આખો દિવસ નવું પૂરું નાખીને તો એ ગઈશ મારા પપ્પા મકાઈ નડો લાવે ને મકાઈ નડો અમે ખાઈએ પહેલી વાર ગાધો સિઝનમાં તો મચ્છરા તો જો આ જો ખાલી ગઈશ મચ્છર જોજે કેટલા બધા ઉડવા મળે પેલી મચ્છર અગરબત્તી હગાય જલ્દી ગઈશ મચ્છરની અગરબત્તી હવે હળગાવી પડશે તો ગઈશ મિત્ર ફેમિલી વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય માતાજી